નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86 અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સંચાલિત શ્યામ મહિલા મંડળ જુનાગઢ દ્વારા શ્યામવાડી ખાતે આપણા સૌની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એવા સત્તાધારના મહંત આપણા ગુરુ પરમ પૂજ્ય શ્રી શ્યામજી બાપુની મૂર્તિ સમક્ષ આજ રોજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે શાસ્ત્રીજી પ્રફુલ્લચંદ્ર જોશી દ્વારા અને શ્યામ મહિલા મંડળના પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ હસ્તે પૂજન વિધિ કરાવવામાં આવેલ અને ત્યારબાદ શ્યામ મહિલા મંડળની બધા બહેનો દ્વારા બાપુના ચરણોમાં પુષ્પ અર્પણ કરી આશીર્વાદ મેળવી આરતી પૂજન કરવામાં આવેલ અને ત્યારબાદ ધૂન કીર્તન અને રાસની રમઝટ બોલાવી આજનો આ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવેલ। હાલમાં સતત વરસાદને કારણે વડીલો, યુવાનો અને બાળકોને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડે છે, જે ના થાય તે માટે ડોક્ટર ઉત્પલાબેન ડી ગોહેલ દ્વારા આ સિઝનની અંદર બાળકો, યુવાનો અને વડીલો વગેરે પોતાના સ્વાસ્થ્યની કેવી કાળજી જાળવવી અને પરેજી પાડીને પોતાનો ખોરાક લેવો અને આ સમય દરમિયાન વાતપિત્ત અને કફના હિસાબે અનેક રોગો થતા હોય છે। ડોક્ટર ઉત્પલાબેન દ્વારા માહિતી આપવામાં આવી કે આપણી પરંપરા અને પુરાણો દ્વારા આપણા રસોડામાં વપરાતી એક એક વસ્તુઓનું કેટલું મહત્વ છે તે સમજાવી અને તેનો ઉપયોગ કરવાથી આ સિઝનની અંદર અનેક નાની મોટી માંદગી ચોક્કસ બચી શકાય છે। સવાર, સાંજ, બપોર શું ખાવું અને કેટલું ખાવું એની વિગતવાર માહિતી આપેલ શ્યામ મહિલા મંડળ પ્રમુખ શ્રી મીનાબેન ગોહેલ તથા તેમની ટીમ દ્વારા ડોક્ટર ઉત્પલાબેન ગોહેલને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ। આ કાર્યક્રમમાં શ્રી ભરતભાઈ ભાલિયા અને કંચનબેન ચૌહાણ દ્વારા પૂજ્ય શ્યામજી બાપુ વિશે માહિતી આપેલ, આપણા જીવનમાં ગુરુનું મહત્વ શું છે તે વિશે જણાવેલ। પ્રમુખ શ્રી મીનાબેન ગોયલ દ્વારા શ્રાવણ મહિનામાં એક દિવસ ધાર્મિક સ્થળે યાત્રાળુ આયોજન કરવા જણાવેલ। મંત્રી શ્રી અરુણાબેન ભાલિયા, ખજાનચી છાયાબેન ચોટાલિયા, હર્ષાબેન કાચા, ભાવનાબેન ચાવડા, કંચનબેન ચૌહાણ સાથે શ્યામ મહિલા મંડળની વિશાળ સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમનું સંચાલન કન્વીનર શ્રી કિશોરભાઈ ચોટાલિયા દ્વારા કરવામાં આવેલ અને આભાર વિધિ મંત્રી શ્રીમતી અરુણાબેન ભાલિયા દ્વારા કરવામાં આવેલ। ધન્યવાદ। વજન ઉતારવા માટે કે હેલ્ધી રહેવા માટે દવાની કોઈ જરૂર હોતી નથી, બધું આપણી પાસે હાજર જ છે। ઘઉં અત્યારે ખાવા જોઈએ, જનરલી અત્યારે ચોમાસામાં ઘઉં વધારે લેવાય, ચોખા વધારે લેવાય। એવું લાગે કે ઘઉં તો બચવામાં ભારે હોય, બાજરો તો હળવો હોય, એવું ના મોજા પહેરવાની ટેવ પાડો અથવા તો આવીને ગરમ પાણીમાં પગ બોળી નખાય, એ પણ એક સારી ટેવ છે। એટલે એ ટેવ પણ પાડવાની છે કે એવું તો 10 વાર પલળતા જોઈએ, એમાં શું ફેર પડે, પણ પછી જ તાવ આવે છે, પછી જ વાયરલ થાય છે। એટલે આ બધી નાની નાની વસ્તુ છે અને મારા મતે છે ને, લેડીઝ હેલ્ધી ન હોય, લેડીઝ બીમાર હોય તો ઘર ક્યારેય હેલ્ધી ના હોય। છોકરાઓને પણ કાળજી રાખવી જોઈએ કે પ્રોપર બોડી લૂવે છે, સમાવીએ ને એટલે બધા જ રોગ એમના મળતા નીકળી જાય છે। જનરલી કાચું ખાવાનું અત્યારે એવોઇડ કરવું જોઈએ, જે આપણે સલાડ કહીએ, ન્યુટ્રિશિયસ છે, બહુ જ હેલ્ધી વસ્તુ છે, પણ ચોમાસામાં બચે ને એટલે અત્યારે સલાડ બાજુ ન જવાય। જનરલી ક્યાં તમે સ્ટીમ કરો સલાડને, વધારે ખાતા હોય, પણ આઈડિયલી એ ઓછા ખાવાના હોય ચોમાસામાં, એ આપણે પચે નહીં, તેલવાળું ઓછું ખવાય। અત્યારે વાયુ વધે એટલે જનરલી સાંધાના દુખાવા અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલુ થાય, શરીરમાં સુસ્તી